નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઝઘડિયા સર્વ સમાજના યુવા આગેવાનો, મહિલાઓ તથા કરણી સેનાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજથી 15 દિવસ પહેલા ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક 10 વર્ષની સગીરા દીકરીનું 36 વર્ષીય વિજય પાસવાન અપહરણ કરી લઈ જઈ તેને ગંભીર ઈજા પહોંચાડી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ જઘન્ય ઘટનામાં પોલીસે વિજય પાસવાનની ધરપકડ કરી હતી। જો કે સગીરા દીકરીનું વડોદરાથી એસએસજી હોસ્પિટલ ખાતે 8મા દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઝઘડિયાના સર્વ સમાજના ગામના યુવા આગેવાન વૈભવ વસાવા, મિતેશભાઈ પઢિયાર, વિજય વસાવા તેમજ તેમની ટીમ તથા ઝઘડિયા ગામની મહિલાઓ દ્વારા દીકરીની આત્માને શાંતિ મળે તે માટે ઝઘડિયા બજારમાંથી 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાથી કરણી સેનાના ભૂપેન્દ્રસિંહ રાઠોડ, લખનસિંહ દરબાર ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના ઝઘડિયા ખાતે જે 9 વર્ષની દીકરી પર જે અત્યાચાર થયો, દુરાચાર થયો અને ત્યાર પછી એને સારવાર હેઠળ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી, પરંતુ દુઃખદ બાબત છે કે એનું મૃત્યુ થયું છે। ત્યારે સમગ્ર ગુજરાતની આંખો ભીની થઈ જાય એવી ઘટના અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશના તમામ નાગરિકોના હૃદય કંપાવી નાખે એવી ઘટના। કારણ કે એક 9 વર્ષની માસૂમ દીકરી પર એક નરાધમે જે દુરાચાર કર્યો છે એ અસહનીય બાબત છે। આપણે એનો વિચાર પણ કરીએ તો હૃદયને કંપારી છૂટી જાય છે, પરંતુ ખબર નથી પડતી કે આપણે કાયદાની વાતો કરીએ છીએ, બધી વાતો કરીએ છીએ, પરંતુ અંતે થાય છે શું? ખાલી જેલ જાય, જેલના રોટલા ખાય અને જેલમાં પણ મજા કરે। આવી સ્થિતિ ના થાય આ કેસમાં, એની માટે અમે લોકો આજે ઝઘડિયા ખાતે આવ્યા છે। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને આ કેન્ડલ માર્ચ આપણે ક્યાં સુધી કાઢીશું એ પણ મોટો પ્રશ્ન છે। કારણ કે કેન્ડલ માર્ચ કાઢીને આખા ભારત દેશમાં જ્યારે પણ આવી ઘટના થાય એટલે કેન્ડલ માર્ચ કાઢવાની, પરંતુ એનો અર્થ નથી રહેતો। એટલા માટે કે શ્રદ્ધાંજલિ 100% આપવી પડે, પરંતુ કેન્ડલ માર્ચવાળા થઈ ગયા છે આપણે, હવે એવું સાબિત થઈ ગયું છે। આ સરકારોને એવું લાગે છે કે બલાત્કાર થાય, બલાત્કાર પર બલાત્કાર થાય, દુરાચાર પર દુરાચાર થાય, તો આ લોકોને આવડે શું? ખાલી કેન્ડલ માર્ચ ને કેન્ડલ માર્ચ। આ કરણી સેનાની ઢબ નથી આ કેન્ડલ માર્ચ। કરણી સેનાની ઢબ એ છે કે ઘરમાં ઘૂસીને જવાબ આપવો, અને અમે લોકો જવાબ ભૂતકાળમાં આપેલા છે અને આ વખત પણ આપવામાં સક્ષમ એટલા માટે છીએ કારણ કે આ ક્ષત્રિય સમાજમાંથી અમે આવીએ છીએ ને ક્ષત્રિય સમાજના રાજા મહારાજાઓએ તો ઇતિહાસો કરેલા છે એવા કે જ્યારે કોઈ પણ બેન દીકરીની બળાત્કારની તો વાત છોડ દો, ખાલી બજારમાં આંખ ઉઠાવીને પણ જોયું હોય ને તો રાજા રજવાડાના સમયમાં બજારે એનું સર ધડથી અલગ કરી દેવામાં આવતું હતું। આવા પણ ઇતિહાસો, આવા પણ રાજાઓના કાયદા જોયેલા છે, પરંતુ અત્યારે શું કાયદો છે? અત્યારે તો કાયદો બલાત્કાર થાય, નેતાઓ આવે, વાતો કરે, ફાસ્ટ્રેકમાં ચલાવીશું। આ ફાસ્ટ્રેક, આ ડાયલોગ એવો થઈ ગયો છે કે કોઈ પણ બલાત્કાર થાય એટલે નેતા આવીને કે ફાસ્ટ્રેકમાં ચલાવીશું ને ફાંસી થઈ જશે ને આમ તો। હું પૂછવા માગું છું, કેટલા બલાત્કારીઓને ફાંસી થઈ? કેટલાને થઈ? છેલ્લા 20-25 બળાત્કારની ઘટનામાં અમે પોતે ગયેલા છે। મારે પૂછવું છે કેટલા લોકોને ફાંસી થઈ? એક ઉદાહરણ તો આપી દો। એકેય ઉદાહરણ તમારી જોડે નથી। બધી ઘટનામાં તમે આવી વાત કરો। આ 9 વર્ષની માસૂમ દીકરીને પીકી નાખી, આના કરતાં શરમજનક ઘટના ગુજરાત રાજ્યમાં કોઈ હોઈ ન શકે। આ એ જ ગુજરાત છે જે ગુજરાતમાં રાતે આખી રાત પણ આપણી બેન દીકરીઓ સહી સલામત હોય છે, અને આ એ જ ગુજરાત છે જે ગુજરાતમાં ઝઘડિયામાં 9 વર્ષની દીકરીને પીકી નાખવામાં આવે। પરિસ્થિતિ ખૂબ જ બગડી રહી છે, ગંભીર છે, આપણે સૌએ સમજવું પડશે। આપણે સરકારોને તો દોષ આપીએ છીએ, પરંતુ આપણે પણ સમજવું પડશે, સમાજની એકતા પણ એવી લાવવી પડશે કે જ્યારે કોઈ દુરાચારી તમારા ફરિયામાં લાગે કે આ મા બેન દીકરી પર ખોટો નજર રાખી રહ્યો તો એને જવાબ કંઈ આપવો પડશે, પોલીસની રાહ જોવાની નહીં, તો એને પણ જવાબ આપતા શીખો। અને હું તમને એવું કહેવા માગું છું, આજે ઝઘડિયાની ધરતી પર આવ્યા છીએ તો ઝઘડિયાના મારા એક યુવાનને કહેવા માગું છું કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ નરાધમ કે કોઈ પણ દુરાચારી, કોઈ પણ આપણા સમાજની, સર્વ સમાજની કોઈ પણ મા બેન દીકરી પર જો ખોટી નજર રાખે ને તો ઝઘડિયા પોલીસ કે ભરૂચ પોલીસ પહોંચે એની પહેલાં એના યુવાનો થઈ જઈને મેથી પાક આપી દે, એવું આજે વતન લેવા માટે આવ્યા છે।
કારણ કે પોલીસ તો પોતાનું કામ કરે છે, પરંતુ જ્યારે કાયદાની વાત આવે છે કાયદાની ઉપરવટ નહીં જઈ શકતા. પરંતુ સરકારે પોલીસને ઓર્ડર આપવો પડશે. હવે સરકારે પોલીસને છૂટો દોર આપવો પડશે. આ ગુજરાતની પોલીસ છે. આ ગુજરાતની પોલીસ જ્યારે વિદેશોમાં જઈને જ્યારે ક્રિમિનલોને ઉઠાઈ લાવતી હોય એ પાવર ગુજરાત પોલીસમાં જ છે. પરંતુ ગુજરાત પોલીસને સરકારે બાંધી રાખેલી છે. આ ગુજરાત પોલીસને જો 24 કલાકની છુટ્ટી મળી જાય સરકાર તરફથી તો હું નથી માનતો કે કોઈના પણ મનમાં એવો વિચાર આવે કે એની છેડતી પણ કરું કોઈ દીકરીની. એટલી પણ તાકાત નથી. આ ગુજરાત પોલીસ એટલી સક્ષમ છે, પરંતુ એમને છૂટો દોર નથી આપવામાં આવતો. હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે આજે આ શ્રદ્ધાંજલિ ખૂબ જ દુઃખદ શ્રદ્ધાંજલિ છે, અને આવીને આવી શ્રદ્ધાંજલિ આપણે આપ્યા કરીશું તો એનો કોઈ અર્થ એટલા માટે નથી રહેતો કારણ કે આવી ઘટના આપણે બંધ કરાવી છે, ચાલુ નથી રખાવી. હું માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આવી ઘટનાઓ પર સદંતરે બંધ થાય અને આવા નરાધમોને ફાંસી મળે, એન્કાઉન્ટર થાય. પરંતુ આવા નરાધમો જે 9 વર્ષની દીકરીને પીખી નાખતા હોય એવા નરાધમ લુખ્ખાઓને આ ધરતી પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. એટલા માટે આવા લોકોનું એન્કાઉન્ટર થાય અને ગુજરાત સરકાર અમારી જાબાજ ગુજરાત પોલીસને છૂટ આપે અને 24 કલાકમાં અમારી પોલીસ 100% રિઝલ્ટ આપશે. એટલું ચોક્કસથી કહેવા માગું છું. જય ભવાની. ઝઘડિયા ખાતે સમગ્ર ઝઘડિયાના સર્વ સમાજના લોકોએ જે પૂર્વ એક 9 વર્ષની બાળકી ઉપર જે ઘટના ઘટી હતી અને એ બાળકીનું મૃત્યુ થયું હતું એના શ્રદ્ધાંજલિ રૂપી ઝઘડિયાના સર્વ સમાજના લોકોએ ભેગા થઈ એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કાર્યક્રમ કર્યો. અને આ સીધો મેસેજ સરકારને પહોંચે કે જે આંખ આડા કાન કરીને સરકાર બેઠી છે પૂર્ણ બહુમતીથી 156ના જ્યારે 162 કરી આપ્યા હોય અને દિવસે દિવસે ઘટનાઓ ઓર વધતી જાય છે. ગઈકાલે પણ વાપીની અંદર ઘટના ઘટિત થઈ છે. એટલે વિચારો તમે, જેટલી સીટ વધે છે એટલી ઘટનાઓ ઘટિત થાય છે. તો આની પાછળ આંખ આડા કાન સરકાર કરે છે. જો જ્યારે તમે 370ની કલમ હટાવી શકતા હોય, CAA NRC લાગુ કરી શકતા હોય, નોટબંધી કરી શકતા હોય અને કરોડો પ્રજા જ્યારે તમને પીડા ભોગવીને બી સહયોગ આપતી હોય કાયદો ઘડવાની અંદર, તો ખાલી મોટી વાતો અને ગધેકી લાતો જેવું આ જે વલણ છે સરકારનું એ પોતાનું વલણ સ્પષ્ટ કરે. પ્રજાની માત્ર ને માત્ર એક જ માંગણી છે કે આવા અપરાધીઓ જેલમાં જઈ અને પ્રજાના ટેક્સના રૂપિયે 12, 15 વર્ષ, 20 વર્ષ સુધી કોઈ ફાંસીની સજા થતી નથી અને જેલમાં ભરાવો થાય છે ને આરોપીઓ ઓર દિવસે દિવસે પહેલવાન થાય છે. એટલે આવા મનોવૃત્તિ માનસિકતા ધરાવનાર આરોપીઓ રાક્ષસ સમાન છે અને ક્ષત્રિય નીતિ પ્રમાણે આવા રાક્ષસોનો વધ કરવો પડે. એટલે અમે તો ગુજરાત સરકારને 2 હાથ જોડીને, ખાસ કરીને મૃદુ મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી જે કહે છે કોવિડ ચાબાલબંધીને જવા નહીં દઈએ, તો એમને સીધો સંદેશો આપવા માંગે છે કે તમે 1-2 મહિના યોગીજી પાસે જઈને એપ્રેન્ટિસ કરી આવો તો ક્ષત્રિય રાજ કઈ રીતે હોય. અને આવાઓને ઇન્કાઉન્ટર કરવા માટે સમગ્ર પ્રજા જ્યારે તમને માંગણી કરતી હોય અને પ્રજાનો ગુસ્સો હોય, લાગણી હોય, તો સરકારે સીધો આ સંદેશો માની લેવો જોઈએ. નહીં તો પછી અમે જેવી રીતે વાહેગુરુજીના કળા પહેર્યા છે તો ગુજરાતની મહિલાઓ આગામી દિવસમાં આવા નરાધમો 1 વર્ષમાં 700ની નજીક આ ઘટનાઓ પહોંચી ગઈ છે અને આ ઘટના થયા પછી પણ બીજી 4 થી 5 ઘટનાઓ થઈ છે. અને આવી વિચિત્ર માનસિકતા ધરાવતા મનોવિકૃત લોકોએ તમે જુઓ 72 વર્ષની વૃદ્ધા અને એ આરોપી જેલમાં જઈને પેરેલ ઉપર બહાર આવ્યો હતો. એટલે તમે વિચારો કાયદો કેટલો ગંભીર છે કે નહીં. આરોપીઓને કોઈ ખોફ નથી. એટલે આવા નરાધમોને ઇનકાઉન્ટર જાહેરમાં 50-100 કેસ કરવામાં આવે તો જ ગુજરાતની પ્રજાની માતા બહેનો સુરક્ષિત રહેશે. કારણ કે અમે વોટ આપીએ છીએ અમારી દીકરીઓ માતા બહેનોને સેફ રાખવા માટે. અમે કંઈ ભાજપના ગુલામ નથી. જે યોગીજી અને મોદીજીના વોટ જોઈને જે અમે ફોટા આપીએ છીએ ને, તો હવે યોગીજી જેવું ઇનકાઉન્ટર કરશે તો જ ગુજરાતની સરકાર સાચી છે એવું માનીશું. નહીં તો ગુજરાતની તમામ બહેનો
કરણીશ તેને આહવાન કરશે બંગડીઓ લઈને, જે પહેલાં બોલતા હતા ને કોઈ બી ચાવલ મંડીને જવા નહીં દઈએ, એ ભાઈને બંગડીઓ આપવા માટે અમે ગાંધીનગર આવીશું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.